હવે પછીના પ્રવચનનો વિષય છે ગીતા અને અરવિંદ. આજના સમારંભના અધ્યક્ષ કુલપતિ શ્રી ડૉક્ટર કાણી, ઉપકુલપતિ શ્રી પ્રોફેસર ડી, મારા મિત્ર નીતિનભાઈ, જેમના પ્રત્યે મને ખૂબ આદર છે એવા ડીન શ્રી માયાબેન, સજ્જનો અને સન્નારીઓ. બરોડા એ મહર્ષિ અને મહારાજાની મિલનભૂમિ છે. બીજી કોઈ નગરીને આવું બહુમાન પ્રાપ્ત થયું હશે કે કેમ એ પ્રશ્ન છે. મહારાજા અને મહર્ષિનું સંબંધ કેવો, શરૂઆત કેવી હોય છે મનુજની. શ્રી અરવિંદે વડોદરાથી શ્રીમતી મૃણાલિની દેવીને પત્ર લખ્યો 20/8/1902. પત્રમાં લખ્યું કે મહારાજાએ મારા પગારમાં 90 રૂપિયાનો વધારો કર્યો છે અને હવે મારો પગાર 450 રૂપિયા છે. આ નવું મિલેનિયમ શરૂ થવાનું છે, તેને બહુ જાજી વાર નથી હવે. પણ આ મિલેનિયમ દરમિયાન દુનિયાને મળેલા 10 સર્વશ્રેષ્ઠ રાજાઓમાં જેમની જો યાદી તૈયાર કરીએ તો જેમને મૂકી શકાય એવા મહારાજા સયાજીરાવની આ યુનિવર્સિટીમાં અને જે કેમ્પસ પર શ્રી અરવિંદના પાવન પગલાં થયા છે એ યુનિવર્સિટીના કેમ્પસ પર શ્રી અરવિંદ ઉપર 2 શબ્દો બોલવા, એના માટેનું આમંત્રણ પામવું એક પ્રિવિલેજ છે, એક વિશેષાધિકાર છે. અને આજે મને એક વાતનો આનંદ છે કે જે યુનિવર્સિટીમાં મેં 12 વર્ષ સુધી ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીમાં પ્રોફેસર તરીકે કામ કર્યું, પ્રાધ્યાપક તરીકે કામ કર્યું, એ યુનિવર્સિટીમાં હું બોલી રહ્યો છું. મારા જીવનનો એ સૌથી ઉત્તમ યૌવન કાળ હતો. કદાચ માનું છું કે યુનિવર્સિટીનો પણ એ ઉત્તમ કાળ હતો. હું એમ પણ માનું છું કે જગતની યુનિવર્સિટીઓના શ્રેષ્ઠ વાઇસ ચાન્સેલરોની યાદી બનાવવામાં આવે, 10 વાઇસ ચાન્સેલરોની, તો એમાં શ્રીમતી હંસાબેન મહેતાને મૂકવા પડે. શ્રી અરવિંદ ગુજરાતી ભણ્યા હતા. એમને ગુજરાતી ભણાવનાર વ્યક્તિનું નામ હતું છગનલાલ મોદી. છગનલાલ મોદીએ એમને ગુજરાતી ભણાવ્યા પછી શ્રી અરવિંદે 26 માર્ચ 1906ને દિવસે છગનભાઈ મોદીને પત્ર લખ્યો છે અને આભાર માન્યો છે. શ્રી અરવિંદે ગુજરાતીમાં કોઈ પુસ્તક વાંચેલું ખરું? તો શ્રી સુંદરમ નોંધે છે કે શ્રી અરવિંદે કવિ નાનાલાલનું વસંતોત્સવ પુસ્તક વાંચેલું. આપણે નથી વાંચ્યું. યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિલોસોફી તરફથી મને પ્રવચનનું આમંત્રણ મળ્યું ત્યારે એ આમંત્રણ સ્વીકારવાનો ઉમળકો સદંતર ગેરહાજર હતો. મિત્રો, છેલ્લા 2 વર્ષથી હું વાલ્મીકીનો વિદ્યાર્થી બનીને મારી અંતર ક્યારીને ભેજી રહ્યો છું. એટલે નીતિનભાઈ જ્યારે આગ્રહપૂર્વક કહેવા આવ્યા ત્યારે મેં સ્પષ્ટ ના પાડી, કારણ કે એ ફેરફાર, ઓચિંતો ફેરફાર, ઋતુનો ફેરફાર મારા માટે મુશ્કેલ હતો. અત્યારે આ હોલમાં શ્રી અરવિંદના કેટલાક આદરણીય સાધકો બેઠા છે, એટલે મારા મનમાં હું એક ક્ષોભ અનુભવી રહ્યો છું. એટલે
મારે એટલું જ કહેવું છે કે આજે હું ક્ષોભપૂર્વક બોલી રહ્યો છું. આ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર અનિલ કાણે, અમે મિત્રો છીએ, પણ જ્યારથી તેઓ વાઇસ ચાન્સેલર બન્યા ત્યારથી એટલા બિઝી થયા છે કે અમે મળી શકતા નથી. The university got a good vice chancellor, but perhaps I lost a good friend. તો આજે એમને પણ મળવાનું પ્રાપ્ત થયું. જે આમંત્રણ મળ્યું તેમાં પાછળથી એમનો પણ આગ્રહ હતો પ્રચ્છન્ન રૂપે. જો મેં બહુ ના પાડી હોત તો એમણે મનાવી લીધો હોત. મિત્રો, આજે મારો જે વિષય છે શ્રી અરવિંદનું કર્મદર્શન અને ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતાના વિશાળ કેનવાસ પર શ્રી અરવિંદે પોતાનું કર્મદર્શન પ્રગટ કર્યું છે. એમનું કર્મદર્શન જેટલું યુગાનુકૂળ છે એટલું જ એમની યોગજ દૃષ્ટિથી પરિપ્લાવિત છે. શ્રી અરવિંદના દર્શનના મૂળિયા અતીતમાં રહેલા છે અને એનો જે ચેતો વિસ્તાર છે તે અનાગતના કોસ્મિક આંગણામાં વિસ્તરેલો દેખાય છે. શ્રી અરવિંદ પ્રારંભે જ શ્રી કૃષ્ણને પોતાના દિવ્ય ગુરુ તરીકે સ્થાપે છે. ડિવાઇન ગાઈડ આ શબ્દો છે એમના. શ્રી કૃષ્ણને જગતગુરુ કહેવામાં આવ્યા છે. એ વાતને આગળ વધારીને કહે છે કે દિવ્ય ગુરુનું માર્ગદર્શન. મિત્રો, ઘણા વર્ષો પહેલા આલ્ડસ હક્સલીએ એક વાત કરેલી, જે વાત આપણને થોડી ખલેલ પહોંચાડે એવી છે ને ખલેલ પહોંચવી જ જોઈએ જો આપણે વિચારશીલ હોઈએ તો. આલ્ડસ હક્સલીએ એવું કહ્યું કે એવું નહીં બને કે આપણું આ ગ્રહ પૃથ્વી, આપણું આ ગ્રહ બીજા કોઈ ગ્રહ માટે નરકનું નિર્માણ ન થયું હોય. આ વાત વાંચીને ખલેલ પહોંચે એમ છે. આલ્ડસ હક્સલીના શબ્દો છે, maybe this world is another planet's hell. મને આ તર્ક આગળ લંબાવીને એમ કહેવાનું મન થાય છે કે એવું પણ બને કે આ ગ્રહ પૃથ્વી બીજા કોઈ ગ્રહ માટેનું સ્વર્ગ પણ હોઈ શકે છે. આ મારું પોઝિટિવિઝમ છે. પણ સ્વર્ગ અને નરક એ આ પૃથ્વી પર જ આપણા સૌમાં વસતી દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિના જ પ્રતીકો તો નહીં હોય, આવું માનવાનું મન થાય છે. કૃષ્ણને દિવ્ય ગુરુ તરીકે પ્રસ્થાપીને એનો ઉપદેશ આપણને સમજાવે છે ત્યારે એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે કૃષ્ણ યોગેશ્વર કહેવાયા, રાજેશ્વર કહેવાયા, રસેશ્વર કહેવાયા, આનંદ મૂર્તિ કહેવાયા, પ્રેમ મૂર્તિ કહેવાયા, પણ કોઈ દિવસ કૃષ્ણને કરુણામૂર્તિ તરીકે સંબોધવામાં નથી આવ્યા. મારે આજે શ્રી અરવિંદના કર્મદર્શન પર આવું તે પહેલા એવું કહેવાની હિંમત કરવી છે કે શ્રી કૃષ્ણ કરુણામૂર્તિ હતા, કારણ કે જો કરુણામૂર્તિ ન હોત તો ગીતામાં એક શબ્દ જે મૌલિક મળ્યો એ શબ્દ આપણને ન મળ્યો હોત. અદ્ભુત શબ્દ છે લોક સંગ્રહમ. આ લોક સંગ્રહમ શબ્દ કૃષ્ણને કરુણામૂર્તિ તરીકે પ્રતિષ્ઠિત કરે છે. કારણ એ છે કે જો લોક સંગ્રહ એટલે કે લોકોન્નતિ, લોક કલ્યાણ, કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જનક જેવા પણ કર્મને લીધે જ કર્મ દ્વારા સિદ્ધિ પામ્યા છે. માટે હે અર્જુન, હે પાર્થ, તારે લોક સંગ્રહ માટે, લોક કલ્યાણ માટે પણ કર્મ કરવું જોઈએ. આ અર્જુનને કૃષ્ણ સમજાવે છે કે લોક સંગ્રહ માટે પણ તારે કર્મ કરવું જોઈએ. પછી એક હવાલો આપે છે, એક સરસ વાત કહે છે, યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ એવ ઇતરો જનાહ. પછી કૃષ્ણ કહે છે આગળ કે આ જગતમાં ત્રણેય લોકમાં મારે કશું કર્મ કરવાનું રહેતું નથી, છતાં પણ હું કર્મ કરું છું. કારણ કે જો હું કર્મ ન કરું તો આ લોક ટકી શકે નહીં, અને તેથી
છેલ્લે કૃષ્ણ કહે છે કે વિદ્વાન હોય તેણે લોક સંગ્રહની ઈચ્છાથી કર્મ કરવું જોઈએ. કુર્યાદ વિદ્વાંસ તથા અસક્તશ ચિકીર્ષુર લોક સંગ્રહમ. આ કૃષ્ણ અર્જુનને કહે છે. લગભગ કૃષ્ણની આ વાતનો બહુ ઊંચી કક્ષાએ કોસ્મિક કક્ષાએ અમલ થતો હોય એવું શ્રી અરવિંદનું જીવન છે, એવું જીવન કાર્ય છે. કૃષ્ણની કરુણા કર્મ પ્રત્યેના આવા લોકાભિમુખ અભિગમમાં પ્રગટ થાય છે. તેઓ કહે છે કે માણસ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. જો કૃષ્ણની આ વાત સ્વીકારે કે એક ક્ષણ માટે પણ આપણે કર્મ કર્યા વગર રહી શકતા ન હોય તો મને એમ લાગે છે કે સ્વર્ગ અને નરકનું નિર્માણ પણ આપણા કર્મ દ્વારા જ થતું હોવું જોઈએ. એનો અર્થ એમ થયો કે કર્મને સમજ્યા વગર જીવનના આરોહણને, જીવનના બીજા કેટલાક પરિબળોને સમજવાનું મુશ્કેલ છે. આપણે આ જીવન દરમિયાન જ જે કંઈ હોય તે પ્રાપ્ત કરવાનું છે. આ પૃથ્વી પર જ પ્રાપ્ત કરવાનું છે. પૃથ્વીથી પર એવી કોઈ સ્વર્ગ નામની જગ્યા છે કે કેમ એ પ્રશ્ન છે. પૃથ્વીથી પર એવી કોઈ નરક નામની જગ્યા છે કે એમ એ પ્રશ્ન છે. અહીંયા હું શ્રી અરવિંદનું અવતરણ લોક સંગ્રહના સંદર્ભે આપવા માંગુ છું. શ્રી અરવિંદ કહે છે કે માનવનો ઉદ્દેશ આધ્યાત્મિક અર્થમાં સમ્રાટ બનવાનો છે. આ શબ્દ છે સમ્રાટ. આ સમ્રાટ શબ્દનો અનુબંધ આપણને ઉપનિષદમાં મળે છે. શ્રી અરવિંદ કહે છે કે આ જે સમ્રાટપણું છે એ પ્રત્યેક માનવનો વિશેષાધિકાર છે. ઇટ્સ એ પ્રિવિલેજ ઓફ એવરીબડી. એને તેઓ આદર્શ માનવતાના અધિકારપત્ર તરીકે પણ ગણાવે છે. અને કહે છે કે ત્રણેય ગુણોની બનેલી અધો પ્રકૃતિ વટાવીને આત્માને નિષ્ક્રિય અને નિશ્ચય ગુણ એવા અક્ષરમાં સ્થિરપણે સ્થાપીને આપણે ઈશ્વરની દિવ્ય પ્રકૃતિમાં આરોહણ કરી શકીએ છીએ. આ ગીતાના સંદર્ભે એમનો ઉપદેશ છે. તૈત્તરીય ઉપનિષદમાં સ્વરાજ્ય શબ્દ વપરાયો છે. સ્વરાજ્ય એટલે સ્વર્ગનું રાજ્ય. મેં શરૂઆત કરી કે આપણા કર્મો જ સ્વર્ગનું નિર્માણ કરે છે, તો સ્વરાજ્ય એટલે સ્વર્ગનું રાજ્ય એવો અસલ ઉપનિષદનો ક્લાસિકલ અર્થ છે, તૈત્તરીય ઉપનિષદનો. પણ છાંદોગ્ય ઉપનિષદ જે કહે છે તે શ્રી અરવિંદની વાતની વધારે નજીક છે. છાંદોગ્ય ઉપનિષદમાં બે શબ્દો વપરાય છે, સ્વરાટ અને અન્ય રાટ. સ્વરાટનો સંબંધ સ્વરાજ્ય ઓટોનોમી સાથે છે, ઇન્ડિવિજ્યુઅલ ઓટોનોમી સાથે છે સ્વરાટ. અને અન્ય રાટ, હું જ્યારે મારો સ્વ જ્યારે મારા પર શાસન કરતો હોય ત્યારે એ સ્વરાજ્ય છે. હું જ્યારે અન્ય દ્વારા શાસિત હોઉં, સ્વજનો દ્વારા, સમાજના પરિબળો દ્વારા, પરંપરા દ્વારા, ત્યારે હું અન્ય રાજ છું. એટલે અન્ય રાજ્ય. છાંદોગ્ય ઉપનિષદનું છે અન્ય રાજ્ય. યુ આર લૂઝિંગ યોર ઓટોનોમી. આમ શ્રી અરવિંદ જેને આદર્શ માનવતાના અધિકારપત્રની વાત કરે છે તે વાત છાંદોગ્ય ઉપનિષદના સંદર્ભે બહુ જ યોગ્ય લાગે છે. અને એ વાતને આગળ ચલાવવાનો જ મારો પ્રયત્ન છે. તો એટલું કહેવાની છૂટ લઈ શકીએ કે મનુષ્યના ઉર્ધ્વારોહણનું નિમિત્ત બને એવું જે કર્મ છે એ સ્વર્ગ છે. અને આપણે શ્રી અરવિંદના કર્મદર્શનનો વિચાર કરીએ ત્યારે જેને શ્રી અરવિંદ પૂર્ણ યોગ કહે છે, ઇન્ટિગ્રલ યોગ કહે છે, તે પરલોકલક્ષી અધરવર્લ્ડલી યોગ નથી. હિન્દુસ્તાનની કમનસીબી એ છે કે બધી જ બાબતમાં આપણે પરલોકની ચિંતાશીલતા હોય છે. એમાં આ પૃથ્વીની ઉપેક્ષા થઈ અને આપણી જે ગરીબી છે હિન્દુસ્તાનની, એ હિન્દુસ્તાનની ગરીબી રોકડી મનુષ્યતાનો અનાદર કરીને કેવળ પરલોકમાં પુણ્ય પ્રાપ્ત થાય એવા કર્મોમાં જોતરાઈ જવામાં રહેલી છે. શ્રી અરવિંદને પરલોકની કર્મ વ્યવસ્થા માન્ય નથી. અહીંયા મને શ્રી શંકરાચાર્યનું સ્મરણ થાય છે.
શ્રીમદ શંકરાચાર્ય ભગવદ્ ગીતાનું ભાષ્ય કર્યું, તેમાં કર્મફલ ત્યાગનો મહિમા કર્યો ગીતાના સંદર્ભે. ગીતાએ કર્મફલ ત્યાગનો મહિમા કર્યો છે, તમે જાણો છો. લોકો માની બેઠા કે કર્મ છોડવાનું છે. કર્મ બંધન શબ્દ બહુ જ પ્રચલિત થયો. શ્રમણ પરંપરામાં પણ કર્મ બંધન શબ્દ વધારે પડતો કેન્દ્રમાં આવ્યો. પરિણામે હિન્દુસ્તાનની પ્રજાએ ક્યારેક કર્મને બહુ જ ઉદાસીન ભાવે, થોડીક ઉપેક્ષા ભાવે જોયું. આ ઉપેક્ષા કેવી? સ્થૂળ કક્ષાએ કર્મના વળગણ છોડવાની વાત છે, કર્મ છોડવાની વાત નથી. ગાંધીજીએ અનાસક્તિ યોગમાં એક વિધાન ઉચ્ચાર્યું, એનું પણ સ્મરણ થાય છે. અત્યારે હું થોડો ફંટાઈને કહું છું. કર્મ છોડે તે પડે. ગાંધીજીનું સરળ ગુજરાતી. કર્મ છોડે તે પડે. કર્મ કરતો છતો કર્મના ફળ છોડે તે ચડે. આટલું સરસ એક વિધાન જડવું મુશ્કેલ છે. તો ફળની ઈચ્છા વગર માણસ કર્મ કરે એ વાત જલ્દી ઝટ ગળે નથી ઉતરતી. કોઈ મોડર્ન મેનેજમેન્ટ આ સ્વીકારશે નહીં કે કર્મ કરવાના તો ફળની અપેક્ષા ન રાખવાની. ફલાશક્તિ વગરનું કર્મ, એ વાત ગીતાનું ભાષ્ય કરતી વખતે ગમે છે, ગીતા પર પ્રવચન કરતી વખતે ગમે છે, પણ જીવનમાં એનો મનપૂર્વકનો, હૃદયપૂર્વકનો સ્વીકાર લગભગ અશક્ય બની જાય છે. નો કર્મ ઇઝ ઇનકોન્સિક્વન્શિયલ. એ તો બરાબર, પણ હું કર્મ કરું અને મને ફળ ન મળે અથવા તો મારે ફળને છોડવાનું, કર્મ ફલ ત્યાગ. તો શંકરાચાર્ય ફલત્યાગને ત્યાં સુધી લઈ જાય છે. અહીંયા સ્થૂળ કર્મ, સ્થૂળ ફળ છોડવાની વાત નથી. અહીંયા એક જુદું ડાયમેન્શન દાખલ થાય છે. કર્મ ફલત્યાગમાં કંઈક એવું બને છે કે સ્થૂળ તર્ક ખરી પડવો જોઈએ. જો સ્થૂળ તર્ક, મેનેજમેન્ટ લેવલનો તર્ક ચાલુ રાખીએ તો બહુ મોટા ગોટાળા ઉભા થવાનો સવાલ છે. શ્રી અરવિંદ આ ડિલેમા કેવી રીતે ઉકેલે છે તે આપણે આગળ જોઈશું. સ્થૂળ તર્ક અને સ્થૂળ ગણિતની જ વાત હોય તો માતા નામની ઘટના આ સમાજમાં અસંભવ બની જાય. જો કર્મફલ ત્યાગને સ્થૂળ કક્ષાએ લેવાનું હોય તો પણ આ જગત પર માતૃત્વ નામની ઘટના છે, એ બતાવે છે કે કંઈક ગણતરીથી પર એવું, તર્કથી પર એવું, તર્કાતીત અને ગણિતાતીત એવું કંઈક છે. એની એક નાનકડી ઝલક આપણને માતામાં મળે છે. માતા મહાત્મા નથી, આસક્તિથી ભરેલી છે, અને છતાં બધું જ પોતાના માટે કરતી નથી. પોતાના સંતાન માટે કરે છે, પોતાના સ્વજન માટે કરે છે. આટલું તો કંઈક છૂટે છે ને આપણાથી તો એટલું પણ છૂટતું નથી. તો માતાના જીવનમાં આપણને એક સૂક્ષ્મ તરફથી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ તરફ જતી યાત્રાની ઝલક પ્રાપ્ત થાય છે. તો શ્રી અરવિંદ એક આશ્વાસન આપે છે આપણને આ જ જગ્યાએ, બરાબર આ ડિલેમાને સોલ્વ કરવા માટે. કે છે, હી હુ chooses the infinite has been chosen by the infinite. મેં એનું ગુજરાતી કર્યું છે, વળે જે અનંત પ્રતિ અનંત મેય તેની પ્રીતિ. શંકરાચાર્ય કહે છે કે ફળની ઈચ્છા બિલકુલ નહીં રાખવી. ક્યાં સુધી નહીં રાખવી? તો કે મારા કોઈ કર્મથી ઈશ્વર રાજી થશે એવી ઈચ્છા રાખવી તે પણ ખોટું છે. હવે વાત તો ક્યાં સુધી પહોંચી? શંકરાચાર્ય કહે છે, એમણે જે મંત્રનું ભાષ્ય કર્યું છે તે જાણીતો મંત્ર છે, તમે જાણો છો. યોગસ્થ કુર કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. હે ધનંજય, હે અર્જુન, તું સંગ છોડીને તારા કર્મો યોગ ભાવનાથી કર. તો પછી આ શ્લોકાર્ધનો મર્મ સમજાવતા શ્રીમદ શંકરાચાર્ય કહે છે, હે ધનંજય, કેવલમ ઈશ્વરાર્થમ અપી, કેવલમ ઈશ્વરાર્થમ તત્ર અપી ઈશ્વરો મે તુષ્યતુ ઇતિ સંગમ ત્યક્ત્વા. આ જબરદસ્ત વાત કરી કે ઈશ્વર રાજી થશે મારા કર્મથી તે પણ છોડવાનું છે. આ ભાષ્ય મેં જ્યારે વાંચ્યું વર્ષો પહેલા, ત્યારે મારા મનમાં, મારા હૃદયમાં એક પ્રાર્થના ઉભી. મારથી શંકરાચાર્યજીને કહેવાઈ ગયું પ્રાર્થનાપૂર્વક કે હે શંકરાચાર્ય,
તમે તો પરમ જ્ઞાની છો, અદ્વૈતના પ્રણેતા છો, પણ થોડી કરુણા અમારી પર કરો. આટલું બધું અમારા તરફ આટલી બધી અપેક્ષા ન રાખો. અમે સામાન્ય માણસો છીએ. ઈશ્વર રાજી થશે એવો ભાવ અમારા મનને આવે તો તે તો તમે અલાવ કરો. આટલું બધું. હવે આ ડિલેમા ઉભો થયો કે શંકરાચાર્ય આપણને કર્મફલ ત્યાગમાં આટલી એક્સ્ટ્રીમ પર લઈ જાય છે, તો આનો ઉપાય શું? આપણે પહોંચી શકતા નથી. આપણે તણાઈ મરીએ છીએ એમ કહું તો ચાલે. સુરતની ભાષામાં કહું તો આપણે તણાઈ મરીએ છીએ, નથી પહોંચાતું. તો શ્રી અરવિંદ આનો ઉકેલ બહુ જ જુદા લેવલ પર, બહુ જુદી કક્ષા પર આણે છે. ભક્તિભાવમાં પ્રભુની વિનાશમાં જબોળાઈને કર્મ કરવાની છૂટ પણ શંકરાચાર્ય ન આપતા હોય ત્યારે શ્રી અરવિંદના શબ્દો આપણને આશ્વાસક લાગે છે. કર્મયોગનું મર્મ અહીંયા પ્રગટ થાય છે. શ્રી અરવિંદ કહે છે, આપણું અહમ બિનઅંગત એવી કોઈ અપૌરુષેય સત્તામાં લય પામી જાય છે. સર્વ પદાર્થો આપણને આત્મામાં જ આવી રહેલા દેખાય છે અને આત્માને આપણે સર્વમાં જોઈ શકીએ છીએ. નિસ્વાર્થ શાંતિ અને નિર્વૈયક્તિકતા, ડિપર્સનલાઇઝ્ડ ઇન્ડિવિજ્યુઆલિટી. આપણે જે કર્મો કરી છે તે આપણા રહેતા નથી. આપણે જે કંઈ કર્મો કરી તે આપણા રહેતા નથી. પ્રભુ સાથે એક થતા આપણે વિશ્વમાં સર્વ પ્રાણીઓ પ્રત્યે એક થઈને પ્રભુ પ્રેરિત એવા દિવ્ય કર્મોમાં આપણું જીવન વ્યતીત કરીએ છીએ. પરંતુ એ કર્મો આપણા રહેતા નથી. એકવાર એ અનુભવ થતાની સાથમાં જ શ્રી અરવિંદ આશ્વાસન આપે છે. એકવાર એ અનુભવ થતાની સાથમાં જ અર્જુનની જેમ બધી મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે. ત્યાર પછી પ્રશ્ન આપણા અંગત કર્મનો નહીં, પછી એ પ્રશ્ન અંગત કર્મનો કે વ્યક્તિત્વનો નથી રહેતા, પણ કાળમાં પડેલી છીપની માફક ગૌણ વસ્તુ બની જશે. આ શ્રી અરવિંદનું આશ્વાસન છે અને તેમનો આખો ભાર આપણા રૂપાંતરણ પર છે. તો રૂપાંતરણ વગર કર્મફલ ત્યાગમાં એક જે સેપરેટનેસ છે, મારી પણ મૂંઝવણ છે કે ત્યાગની વાત આવે છે, કર્મફલ ત્યાગની વાત આવે છે. આ ઘડિયાળ છે, આ ઘડિયાળનો હું ત્યાગ કરું છું ત્યારે આ ઘડિયાળની મારી વચ્ચે કોઈ અંતર પેદા થાય છે. મને લાગે છે કે આ ઘડિયાળ મારે ગુમાવવાની છે. કર્મફલ ત્યાગ કંઈક એવું થવું જોઈએ કે જ્યારે આ ઘડિયાળ મારી મટીને કેવળ ઘડિયાળ બની રહે ત્યારે એની સાથેનું દૂરત્વ પેદા થાય ત્યારે મને કોઈ આંચકો ન લાગે. આ જે ટ્રાન્સફોર્મેશન છે, ટ્રાન્સફોર્મેશન ઓફ માય બીઇંગ, આ ટ્રાન્સફોર્મેશન એ સિવાય કર્મફલ ત્યાગની વાત મહા મુશ્કેલ બની રહે છે. તો સ્થૂળ કર્મને સૂક્ષ્મની દીક્ષા પ્રાપ્ત થવી જોઈએ. આપણા તત્વજ્ઞાનનો બધો સાર, જીવનની યાત્રા સ્થૂળ તરફથી સૂક્ષ્મ તરફ, સૂક્ષ્મ તરફથી સૂક્ષ્મતર તરફ અને સૂક્ષ્મતરથી સૂક્ષ્મતમ તરફ આગળ વધતી રહે તો જ એ આત્મા સુધી પહોંચી શકે. એ રૂપાંતરણની ધરી છે. આપણે ત્યાં આજે કર્મ ફલ ત્યાગનો નિયમ થયો છે એ જરા જુદી દ્રષ્ટિએ લેવા જેવો છે. શ્રી અરવિંદ દર્શનના અધિકારી ભાષ્યકાર શ્રી શેઠના એ કહે છે કે કોઈ માણસ લોકસેવક હોય અને લોક સેવા કરવામાં પૂરેપૂરી નિસ્વાર્થ ભાવના રાખે તો એ યોગ કેવી રીતે બને? એક સવાલ ઉઠાવે છે મિસ્ટર શેઠના. આ લોક સેવા એ ગમે તેટલી નિસ્વાર્થ હોય તો પણ એ યોગ કેવી રીતે બને? પછી કહે છે કે યોગ તો ત્યારે સિદ્ધ થાય જ્યારે યુનિયન સિદ્ધ થાય. તમારી અને દિવ્ય શક્તિ, વ્યક્તિગત ચેતના અને દિવ્ય ચેતના વચ્ચેનું યુનિયન, એક અદ્વૈત, એક એકત્વ સિદ્ધ ન થાય ત્યાં સુધી યોગ કેવી રીતે સાબિત થાય? તમે ગમે તેટલી સેવા કરો. આ એક બહુ જ મોટો પ્રશ્ન છે કે કર્મફલ ત્યાગ સાથેની સેવામાં પણ જો આપણી ચેતના, આપણી વ્યક્તિગત ચેતના, આપણી વ્યક્તિગત સંકલ્પ શક્તિ, આપણી વ્યક્તિગત ઈચ્છા શક્તિ, જેને લોકો ફ્રી વિલ કહે છે, એ ફ્રી વિલ જો ડિવાઇન વિલ સાથે, હ્યુમન વિલ ડિવાઇન વિલ સાથે જો ઓતપ્રોતતા ન અનુભવે તો એ યોગ સિદ્ધ નથી થતો, ગમે તેટલી ભવ્ય લોક સેવા હોય તો પણ. શ્રી શેઠના કહે છે કે કર્મયોગી તો
અનંત સાથે એકરૂપ થવાની ઝંખનાથી પ્રદીપ્ત થયેલો હોય છે. માનવ સેવા તો ચરમ એકતા માટેનું સાધન છે. એમાં તો વ્યક્તિગત અહમને અતિક્રમી જઈને કર્મનો ચેતો વિસ્તાર કરવાનો છે. આ કર્મયોગ કર્મફલ ત્યાગની સ્થૂળ ભૂમિકાથી ઊંચે જવાનો પ્રયત્ન છે. વી આર ટેકિંગ ઓફ. એમાં તેઓ કર્મયોગના 3 મોટા અગત્યના લક્ષણો ગણાવે છે. ગીતાના સંદર્ભે જ છે આ લક્ષણો, અને છતાં ભગવદ્ ગીતા અને શ્રી અરવિંદે જે ટેક ઓફ કર્યું એની વચ્ચેનો સેતુ આપણને એનો રનવે પ્રાપ્ત થાય છે. પહેલો મુદ્દો એ કહે છે, એમાં સાધક હૃદયના ઊંડા ભાવ સાથે પરમેશ્વરને પોતાના કર્મો અર્પણ કરે છે. આ અર્પણ અને સતત સ્મરણ સમર્પણની સાથે સાધના ચાલુ રાખે છે. આ સતત સમર્પણ, કન્ટિન્યુઅલ કોન્સિક્રેશન. બીજો મુદ્દો એ છે કે એમાં ભીતર કર્મ પ્રત્યેની અનાસક્તિ ઉપરાંત કર્મ અંગેની ફળ અંગેની અનાસક્તિ પણ કેળવવાની જરૂર છે. કર્મ પ્રત્યેની અનાસક્તિ ડિટેચમેન્ટ અને કર્મ ફળ પ્રત્યેનું ડિટેચમેન્ટ એ કેળવવાની પણ જરૂર છે, જેથી આપણે કામના રહિત બની શકીએ. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો છે સંપૂર્ણ શરણાગતિ, ટોટલ સરેન્ડર. જ્યારે આપણી બધી જ ઈચ્છા શક્તિ પરમની ઈચ્છા શક્તિને સમર્પિત હોય. આ એક ત્રીજો મુદ્દો છે. અહીંયા એક મોટો પ્રશ્ન ઉભો થાય છે કે બધા લોકો ખરેખર આવા યોગી બની શકે છે? તો કહે છે કે પ્રભુને પામવાની ઝંખના પૃથ્વીની સંપૂર્ણ ઉપેક્ષામાં ફરી પડે એ શ્રી અરવિંદને મંજૂર નથી. તેઓ કહે છે કે સ્પિરિચ્યુઆલિટી is at the same time a direct going of the human to the divine and direct coming of the divine to the human. આ વાતને ગીતા સાથે એક સમાંતર નાતો છે. એ સમાંતર નાતો હું તમારી સમક્ષ પ્રગટ કરવા માંગુ છું. વોટ ઇઝ ધી અલ્ટિમેટ રિઝલ્ટ ઓફ ભગવદ્ ગીતા? ભગવદ્ ગીતાના 695માં શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે, કરિષ્યે વચનમ તવ. જરા જોઈએ તો અર્જુનનું સાયકો સ્પિરિચ્યુઅલ રૂપાંતરણ છે. ધીસ ઇઝ સેલ્ફ રિન્યુઅલ ઓફ અર્જુના. અર્જુનને જરા વધારે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે એ પણ પામીશું કે અર્જુનતાનું કૃષ્ણતામાં આરોહણ થયું અને કૃષ્ણતાનું અર્જુનતામાં અવરોહણ થયું. આ શ્રી અરવિંદની ફિલોસોફી સાથે સમાંતર એવો એક વિચાર છે જે અગત્યનો છે, કારણ કે હવે પછી જે ઉડ્ડયન હું કરવાનો છું તમારી મદદથી એ ઉડ્ડયનમાં ધરી છે. આ બહુ મુખ્ય ભાગ છે કે અર્જુનતા અને કૃષ્ણતા આ બે વચ્ચે પરસ્પરનું મિલન થયું અને ગીતાના અંતે એક નવો અર્જુન પ્રાપ્ત થયો. એવો અર્જુન કે જેને કૃષ્ણની સંજ્ઞા મળી. વિનોબાએ કહ્યું છે કે અર્જુનને પણ કૃષ્ણની સંજ્ઞા મળી, વ્યાસને પણ કૃષ્ણની સંજ્ઞા મળી અને કૃષ્ણની તો કૃષ્ણની સંજ્ઞા હોય જ. આમ 3 કૃષ્ણ ભેગા થયા છે ગીતાના અંતે. ગીતા વિશે લખનાર, ગીતાનો ઉપદેશ જીવનાર અર્જુન અને ગીતાના ઉપદેશક એવા કૃષ્ણ, યોગેશ્વર કૃષ્ણ. આ 3નું મિલન થયું ત્યારે 3ને કૃષ્ણની સંજ્ઞા બની. કૃષ્ણ સિવાય ક્યાંય બચ્યું જ નથી એવું ગીતા પ્રવચનમાં વિનોબાજી કહે છે. તો આપણી અર્જુનતા પરમ કૃષ્ણતા સાથે કોઈ એવો લય પામે કે જ્યારે આપણે સમર્પણ અને શરણાગતિનો ભાવ સેવી શકીએ. આ ભાવ સેવીએ તો સ્થૂળ કર્મ ત્યાગ અને સ્થૂળ કર્મ ફલ ત્યાગની ભૂમિકા બદલાઈ જાય છે. વી એચીવ એ ન્યૂ ડાયમેન્શન ઓલ ટુગેધર એન્ડ ધેટ ડાયમેન્શન ઇઝ ધ સિક્રેટ ઓફ શ્રી અરવિંદ્સ યોગા. ધીસ ડાયમેન્શન, ધીસ ટ્રાન્સફોર્મેશન. આ ટ્રાન્સફોર્મેશનની વાત આગળ ચલાવીએ તો આ અર્જુનતાનું જે આરોહણ છે અને કૃષ્ણતાનું જે અવરોહણ છે એ 2 મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના રહે છે. એનો અર્થ એમ થયો કે અર્જુન જ્યારે કૃષ્ણને શરણે જાય છે, કરિષ્યે વચનમ તવ એમ કહે છે. આ શબ્દો કરિષ્યે વચનમ તવ એ શબ્દોથી મંત્ર છે. મારી દ્રષ્ટિએ ગીતાનો સારા 3 શબ્દોમાં છે. કરિષ્યે વચનમ તવ. ધીસ ઇઝ સરેન્ડર ઓફ માય પર્સનલ વિલ ટુ ધ ડિવાઇન વિલ. શ્રી અરવિંદની પરિભાષાનો ઉપયોગ કરીને કહું છું, ધીસ ઇઝ ધી સરેન્ડર ઓફ માય પર્સનલ વિલ ઇન્ટુ ધી વિલ ઓફ ધી ડિવાઇન. ભગવદ્ ગીતામાં જે કર્મદર્શન પ્રગટ થયું આવું તેનું મૌલિક અર્થઘટન કરીને શ્રી અરવિંદ અટકી નથી ગયા. કારણ કે શ્રી અરવિંદો
માત્ર ભાષ્યકાર નથી, દર્શક પણ છે. હી ઇઝ અ સિયર. અહીંયા મિસ્ટર શેઠનાએ એક વાત કરી, એ કહેવાનો લોભ થાય છે મને. મિસ્ટર શેઠનાએ કહ્યું કે તો પછી ભગવદ્ ગીતામાં જે કહ્યું તે ઉપરાંત શ્રી અરવિંદ શું કહે છે? તો શ્રી શેઠનાનો જવાબ છે, કહે છે કે આજથી હજારો વર્ષ પહેલા માનવ મનોવિજ્ઞાન, હ્યુમન સાયકોલોજીકલ ડેવલપમેન્ટ એટલું તૈયાર નહોતું કે કૃષ્ણ અર્જુનને સુપ્રામેન્ટલ યુગની કે ગ્નોસ્ટિક બીઇંગની વાત કરી શકે. દરેક યુગને એની આકાંક્ષા હોય છે અને દાદા ધર્માધિકારી કહે છે કે જેવી આકાંક્ષા તેવો અવતાર. આ દાદા ધર્માધિકારી કહે છે. તો કેટલા વર્ષો પહેલા માનવીય વિચારનો જો વિકાસ થયો હતો, એ વિકાસમાં સુપ્રામેન્ટલ કોન્શિયસનેસ સુધી એ વિચાર આવ્યો નહોતો. આજે વર્ષો પછી, સદીઓ બાદ આપણે એક એવા મોડ પર આવીને ઉભા છે કે જ્યારે આ વિચાર કરી શકીએ એની માટેની પાત્રતા માનવજાત કેળવી શકી છે. તો એ પાત્રતાનો સમારોપ કરીને શ્રી અરવિંદે આ વાત આગળ ચલાવી છે. એનો અર્થ એમ થયો કે ભગવદ્ ગીતાની આધારભૂમિ છોડ્યા વગર શ્રી અરવિંદનું દર્શન, કર્મદર્શન એક મોટો ચેતો વિસ્તાર પામે છે. એ ચેતો વિસ્તાર આપણે જોવાનો છે. બીજા ભાષ્યકાર શ્રી એમ.પી. પંડિત એ કહે છે કે the concept of the supramental consciousness, the gnostic light of the is not in the Bhagavad Gita because of this. મેં કહ્યું તે કારણ સાયકોલોજીકલ સ્ટેજ જે છે માનવ સમાજનો, એ સાયકોલોજીકલ સ્ટેજથી થોડોક આગળ કોઈ યુગ પુરુષ જઈ શકે, 5 ડગલા આગળ જઈ શકે, પણ 5 કિલોમીટર આગળ જાય તો વાત છૂટી જાય છે. તો પૂર્ણયોગની સંકલ્પનામાં ક્યાંય ગીતા સાથેનું અનુસંધાન તૂટતું નથી. આ મારી નમ્ર માન્યતા છે. ભગવદ્ ગીતાની સાથેનું અનુસંધાન તૂટતું નથી. અને એ કહે છે મિસ્ટર પંડિત કે યોગ એ કોઈ હોબી નથી, નવરાશની પ્રવૃત્તિ નથી, કોઈ ફેશન નથી, એ કોઈ સમય પસાર કરવા માટેની પ્રવૃત્તિ નથી. ઇટ ઇઝ નોટ અ લીઝર ટાઈમ પરસ્યુટ. ઇટ ઇઝ, એ બહુ સરસ શબ્દો વાપર્યા છે, ઇટ ઇઝ એ ફૂલ ટાઈમ ઓક્યુપેશન. અહીંયા આપણને થથરાવે છે. ઇટ ઇઝ અ ફૂલ ટાઈમ ઓક્યુપેશન, ઇન્ડીડ એ પ્રી ઓક્યુપેશન. માત્ર ફૂલ ટાઈમ ઓક્યુપેશન નથી, ઇટ્સ એ પ્રી ઓક્યુપેશન. પૂર્ણ યોગમાં આપણું સકલ અસ્તિત્વ જાગી ઉઠે છે, રૂપાંતરિત થાય છે. યોગમાં પ્રવેશ પામવાની પ્રથમ શરત એ છે કે આપણા અસ્તિત્વની દિશા બદલાઈ જાય. ધીસ ઇઝ ધી સેલ્ફ રિન્યુઅલ ઓફ એ હ્યુમન બીઇંગ. દિશા બદલાઈ જાય. મીરાએ શબ્દો વાપર્યા, ઉલટ ભઈ મેરે નયન નકી. મારી આખી દૃષ્ટિ ફરી ગઈ, હું ફેરવાઈ ગઈ. આ જે રૂપાંતરણ છે એવા જ કોઈક રૂપાંતરણની વાત થતી હોય એવું મને લાગે છે. હવે જે દિવ્ય સાથેનું મિલન છે એના 2 આધાર સ્તંભો શ્રી અરવિંદે ગણાવ્યા છે. હવે આપણે થોડીક પાત્રતા પ્રાપ્ત કરી છે શ્રી અરવિંદના દર્શનને સમજવાની. એમાં 2 મોટા આધાર સ્તંભો તે એક છે સમત્વ, ઇક્વાલિટી, અને બીજું છે એકત્વ, વનનેસ. અહીં ઇક્વાલિટી શબ્દની અર્થછાયા ઇક્વેનિમિટીના કુળની છે. સમત્વ, સમતા. અને શ્રી અરવિંદના વિચારો પર આધારિત જે ગ્લોસરી છે, પરિભાષાનો શબ્દકોશ છે, એમાં ઇક્વાલિટીનો જે અર્થ આપ્યો છે ક્વાઇટ એન્ડ અનમૂવ્ડ માઇન્ડ એન્ડ વિટાલ. એક નિષ્કંપ એવું મન, નિષ્કંપ એવી પ્રાણ શક્તિ, આ શબ્દોનો અર્થ છે. તો ગીતામાં એ માટે શબ્દો વપરાયા છે. સમત્વની સાથે સમદર્શિન, સમદર્શન, સમદુઃખમ સુખમ, સમબુદ્ધિ, સમલોષ્ટાશ્મ કાંચન, સમવસ્થિતમ. આ કુટસ્થ અવસ્થા એક અવિચલ મનની અવસ્થા છે. અને એ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે સમત્વના ફલ સ્વરૂપે એકત્વ, યુનિયન, આ એકત્વ પ્રાપ્ત થાય એમ બને. હવે ગીતામાં કહ્યું છે સર્વભૂત સ્થિતમ યોમામ ભજત્યેકત્વમાં સ્થિત સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે. જે મારામાં જ સતત રમમાણ છે, મારામાં જ સતત ઓતપ્રોત છે, એ યોગી મને ભજે છે,
એ એકત્વ પ્રાપ્ત કરે છે. આ વાત વાંચતી વખતે આપણા મનમાં ઈશોપનિષદનો શ્લોક મંત્ર પણ આવે છે. એકત્વમ અનુપશ્યતઃ. એકત્વમ અનુપશ્યતઃ એ દિવ્ય મિલનનો સંકેત છે. કારણ કે એ યોગી, એ કર્મયોગી, ઇન્ટિગ્રલ કર્મયોગ એવો શબ્દ પણ શ્રી અરવિંદે પ્રયોજ્યો છે. એ કર્મયોગી સર્વત્ર ઈશ્વર દર્શન કરે છે, સર્વ જીવોમાં આત્માને ભાળે છે અને સર્વ જીવોને આત્મ સ્વરૂપે આત્મોપમ્ય દ્વારા પામે છે. એની માટે સમત્વ ભાવ અને એકત્વ ભાવ જરૂરી છે. શ્રી અરવિંદનું એક વિધાન અહીંયા ટાંકવાની રજા લઉં છું. જાણે આપણને ચેતવણી આપતા હોય તેમ કહે છે, યોગ મસ્ટ ઇન્ક્લુડ લાઈફ એન્ડ નોટ એક્સક્લુડ ઇટ. અહીંયા જીવનનો અસ્વીકાર નથી. પછી ભૂમિકા સમજાવતા કહે છે, યોગ ટેક્સ ધ સ્ટેન્ડ that it is only by a change of consciousness that the true basis of life can be discovered from within outward is the indeed the rule. અંદરથી બહાર તરફ આખો સમાજ આપણે એવો રચી બેઠા છે, બહિર્મુખી છે. કાલયુગે માનવજાતને બે વિભાગોમાં વહેંચેલી. હું થોડોક ફંટાઈને કહું છું. કાલયુગે કહ્યું કે માણસો બે પ્રકારના છે દુનિયામાં, એક ઇન્ટ્રોવર્ટ અને બીજા એક્સ્ટ્રોવર્ટ. આજની દુનિયામાં એક્સ્ટ્રોવર્ઝન, બહિર્મુખતા એટલી વધી છે કે અંતર્મુખ બનવા માટે બહુ ભારે પ્રયત્ન કરવો પડે છે. અને તેને લીધે પૂર્ણ કર્મયોગ દૂર રહી જાય છે. કારણ કે શ્રી અરવિંદો કહે છે કે અંતર્મુખી વ્યક્તિત્વ બહિર્મુખી બને, ફ્રોમ વિધિન ટુ વિધાઉટ, એ વધારે અગત્યનું છે. એના માટે સંપૂર્ણ સમર્પણ અને સંપૂર્ણ શરણાગતિ બહુ જ અગત્યની છે. એ વાત વારંવાર કહેવામાં આવી છે. દિવ્ય સાથેનું મિલન શક્ય બને તે માટે દિવ્યને સમર્પિત થવાની વાત પૂર્ણ યોગમાં કેન્દ્ર સ્થાને છે. હવે અહીંયા મારે બીજી વાત પણ કરવી છે કે જગતનો કોઈ ધર્મ એવો નથી કે જેમાં સમર્પણ અને શરણાગતિનો મહિમા ન થયો હોય. બૌદ્ધ ધર્મની વાત કરીએ તો બૌદ્ધ ધર્મ ત્રિવિધ શરણભાવ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંપૂર્ણ સમર્પણની જ વાત છે, શરણાગતિની જ વાત છે. ઇસ્લામની વાત કરીએ, ઇસ્લામ એટલે જ શરણાગતિ. ઇસ્લામ શબ્દનો અર્થ જ છે ટોટલ સબમિશન. ધીસ ઇઝ ઇસ્લામ. અર્જુન જ્યારે કરીશ્ય વચનમ તવ કહે છે ત્યારે એ અર્જુનનો ઇસ્લામ છે. ઇસ્લામ પરંપરામાં એક અત્યંત મધુર શબ્દ મને જો કોઈ ગમી ગયો હોય તો તે છે, અત્યંત મધુર શબ્દ, ઇન્શાઅલ્લાહ. ઇન્શાઅલ્લાહ એટલે શું? ગોડ વિલિંગ. અગર અલ્લાહને ચાહત તો. હું ઇજિપ્ત ગયેલો તો ઇજિપ્તમાં એક જોક મેં સાંભળી કે જ્યારે કોઈ પણ ઓફિસર એમ કહે કે ઇન્શાઅલ્લાહ આપકા કામ હો જાયગા, તો તમારે માનવાનું કે કામ નથી થવાનું, કદી નથી થવાનું. આ એક જોક ચાલે છે ત્યાં. એ કહે છે કે ઇન્શાઅલ્લાહ આપકા કામ હો જાયગા. કોઈ એરપોર્ટ પર જાઓ એટલે તમે કોઈ ટિકિટ મળશે, ઇન્શાઅલ્લાહ મિલ જાયગી, એટલે તમારે માનવાનું તો નથી મળવાની. પણ ઇસ્લામ જે છે, ક્લાસિકલ ઇસ્લામ, એ હંમેશા કહે છે અગર अल्लाह की इच्छा होगी तो होगा. Every time a Muslim tells us inshallah, it is submission of the individual will to the will of the Allah. નાતાલના દિવસો છે ને, આવતીકાલે નાતાલ છે, તો ખ્રિસ્તી ધર્મમાં કહ્યું છે બધું તમારું છે. બાઇબલમાં કહ્યું છે બધું તમારું છે, પણ તમે ઈસુના છો અને ઈસુ પરમેશ્વરના છે. ધીસ ઇઝ ધી સબમિશન. દિવ્ય સત્યનું મિલનનો આ સંકેત કરીને ગીતા વિરામ પામે છે. મામેકમ શરણમ પ્રજ. યોગમાં જીવનનો સમાદર છે, પલાયન નથી. હવે અહીંયા એક મોટો પ્રશ્ન ઉભો થાય છે, જે પ્રશ્ન સિન્થેસિસ ઓફ યોગમાં પોતે જ ઉભો કરવામાં આવ્યો છે, જે એમણે જાતે ઉભો કર્યો છે. એમને ખબર છે કે આપણે ક્યાં ગૂંચવાના છીએ. તો કહે છે કે વોટ ઇઝ ધી રિઝલ્ટ ઓફ ફ્રી વિલ. તમે અમેરિકા જાઓ તો અમેરિકાની એક યુથ તમને વારે વારે 5 વખત કહેશે. એનઆરઆઈ વાળા પણ બોલતા થઈ ગયા હોય, આફ્ટર ઇટ ઇઝ માય લાઈફ પપ્પા, આફ્ટર ઇટ ઇઝ માય લાઈફ, વોટ કેન યુ ડુ, ધીસ ઇઝ માય લાઈફ. તો ફ્રી વિલ, ઇન્ડિવિજ્યુઅલ વિલ, એનો મહિમા માનવ અધિકારોની કક્ષાએ આગળ વધતો જોવા મળે છે. તો આપણને પ્રશ્ન થાય ને કે મુક્ત ઈચ્છા શક્તિનું શું? એન્ડ ધીસ ઇઝ વેરી ઓનેસ્ટ ક્વેશ્ચન. વી શુડ નોટ વિશ અવે.
તો આપણી ઈચ્છા શક્તિનું કોઈ મહત્વ જ નહીં. બધે શરણાગતિ, સમર્પણ અને તમારી ઈચ્છા શક્તિને કમ્પ્લીટલી સબસર્વિયન્ટ બનાવી દઈએ તો આપણે મનુષ્યની ગરિમા શું? આ એક પ્રશ્ન ઉભો થાય છે. અને એ પ્રશ્નની સાથે જબરદસ્ત વૈશ્વિક હોબાળો કેવો મચી શકે છે તેનો થોડો ચિતાર હું 5 મિનિટમાં આપવા માંગુ છું. શરૂઆત કરું છું જ્યાં પોલ સાર્ત્રથી. સાર્ત્ર તરફથી આપણને જીવનમાં અગત્યનો એવો શબ્દ મળ્યો, પસંદગી, ચોઈસ. સાર્ત્રે ચોઈસ ઉપર બહુ ભાર મૂક્યો. ચોઈસ પર ભાર મૂકીને એ ચોઈસ માટે ફ્રીડમ હોવું જોઈએ એવી વકીલાત કરીને સાર્ત્ર છેલ્લે એવું કહે છે, a man is condemned to be free. Why he is condemned? If he is free, he is free. He says a man is condemned to be free. એ માણસ સ્વતંત્રતાને પનારે પડ્યો છે. God have you free will? If he is condemned. મિત્રો, શાસ્ત્રની વાત પર થોડોક વિચાર કરીએ તો શ્રી અરવિંદની વાત વધારે જલ્દી સમજાશે. શાસ્ત્ર ફ્રી વિલનો મહિમા કરીને, ચોઈસનો મહિમા કરીને એક મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે. પ્રશ્નાર્થ એ છે, એના જ શબ્દો વાપરું છું. શાસ્ત્ર આપણને શાહીના ખડિયાનો દાખલો આપે છે. બહુ વિચિત્ર દાખલો છે. અને કહે છે an ink pot is an ink pot is an ink pot and nothing but an ink pot. શાહીનો ખડિયો એ શાહીનો ખડિયો છે, શાહીનો ખડિયો છે અને શાહીના ખડિયા તો બીજું કશું નથી. શાસ્ત્ર પૂછે છે, અસ્તિત્વવાદી શાસ્ત્ર પૂછે છે, can you say the same thing about human being? A man is a man, nothing but man. આપણે બોલી શકતા નથી. આપણે કહી શકતા નથી કે આ મેન ઇઝ નથિંગ બટ મેન. એ બોલી શકતા નથી. કેમ? તો કે હાઉ મેની પર્સનાલિટીઝ ડુ વી લીવ? એક સાથે આપણે કેટલી વ્યક્તિતાઓને સાથે લઈને ચાલી છે. 16 સુધી તો વાત આવી છે, પિક્ચર ઉતર્યું છે 16. તો આપણે ખરેખર આપણે જ છીએ. તો સાર્ત્રનો જ દાખલો સાર્ત્રના જ પોઈન્ટને છેદવામાં કામ લાગે એવો છે અને શ્રી અરવિંદને સમજમાં કામ લાગે એવો છે. સાર્ત્ર એક સવાલ ઉઠાવે છે. સવાલ એવો છે કે 5 સ્ટાર હોટલના બેરર જ્યારે વીઆઈપી આગળ ઝૂકીને વાત કરે છે ત્યારે કોણ ઝૂકે છે? સાર્ત્ર પૂછે છે. ફિલોસોફિકલ પ્રશ્ન છે. આખરે 5 સ્ટાર હોટલનો બેરર કોઈ વીઆઈપી આગળ ઝૂકે છે ત્યારે આખરે કોણ ઝૂકે છે? કોણ ઝૂકે છે? ઇન ધી અલ્ટિમેટ એનાલિસિસ હુ બાઉઝ? શાસ્ત્ર કહે છે અને ડાયલેમા ઉભો થાય છે. આપણે પૂછી શકીએ, બેરરમાં રહેલો માણસ ઝૂકે છે કે માણસમાં રહેલો બેરર ઝૂકે છે? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. કોણ ઝૂકે છે? અને આપણે જોઈએ છે કે એ બેરર બહાર મળ્યું ત્યારે ઝૂકતો નથી, ઘરાક મટી ગયા પછી ઝૂકતો નથી. તો કોણ ઝૂકે? તો બેરર represents a man, but at that moment he is not what he should be. આ બેરર પણ માસ્ટર છગન જ્યારે રાણકદેવના નાટકમાં હોય છે ત્યારે માસ્ટર છગન રાખેલદાર બનીને આવે છે. કોણ સાચું, રાખેલદાર કે માસ્ટર છગન? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. તો શાસ્ત્ર આ સવાલ પૂછે છે અને બધા જ વિશ્લેષણના અંતે પેદા શું થાય છે? નોસિયા, ઉપકા. અસ્તિત્વવાદનો એક અત્યંત કેન્દ્રવર્તી શબ્દ છે, ઉપકા, નોસિયા. તો હું લાઈફ ઇઝ નોસિયા બીકોઝ પસંદગી થતી નથી. આપણે પ્રક્ષિપ્ત માનવો છે. વી આર પ્રોજેક્ટાઇલ્ડ ઇન્ટુ અવર એક્ઝિસ્ટન્સ. આપણે જન્મ ક્યાં થશે એ નક્કી કર્યું? આપણે જન્મ ક્યારે થશે એમાં કોઈ નિર્ણાયક ભાગ ભજવેલો? આપણે કયા દેશમાં જન્મીશું એ પણ આપણા હાથમાં નહોતું. આપણે કયા ગામમાં જન્મીશું, કયા પ્રાંતમાં, કોઈ સૂચનામાં જન્મ નહીં બને. જો આપણું ચાલ્યું હોત તો આવું બનતો નહીં. તો આપણા જન્મ લીધે આપણા કોઈ નિર્ણય આપણો નથી. માતા પિતા કોણ હશે આપણા? યુ સિલેક્ટેડ અવર પેરેન્ટ્સ. તો પછી આપણા હાથમાં શું છે? શું મૃત્યુ આપણા હાથમાં છે? આપણે ક્યારે મરી જઈશું આપણા હાથમાં નથી. આપણે કેવી રીતે કયા રોગથી, કદાચ લોકશાહી મળે કહેવાય કે બોલો તમારે કેન્સરથી મરી જાય કેટલી લીધી, આપણા હાથમાં કશું નથી. ક્યારે મળશું, કયા સંજોગોમાં મળશું, એ વખતે કોણ હાજર હશે, કશું જ આપણા હાથમાં નથી. મૃત્યુ પણ આપણા હાથમાં નથી.
કોઈ માણસ મને પૂછી શકે આ હોલમાં કે તો પછી કોઈ માણસ આપઘાત કરવા માટે નિર્ણયપૂર્વક જાય અને ભૂસકો મારે પુલ પરથી, એ એની ફ્રી વિલ નથી. He has decided and he is telling us કે 5:45 ભૂસકો મારે, તો એની ફ્રી વિલ નથી. અહીંયા અસ્તિત્વવાદની છાયામાં જ અને બીજા એક ચિંતકની છાયામાં હું જવાબ આપવા માંગુ છું કે એ નિર્ણય એને કર્યો છે, પણ એ નિર્ણય પહેલા એનો જે પૂર્વાપર સંબંધ છે, કેટલાય પરિબળો એવા છે કે જેને લીધે એના આપઘાતનો નિર્ણય લીધો છે, એ પરિબળો પર એનો કોઈ હક નથી, કોઈ કર્તૃત્વ નથી. જે સર્કમસ્ટન્સીસ, કોઈ માણસ કહે છે કે મેં લવ મેરેજ કર્યા છે એટલે મારો નિર્ણય છે, મારા જીવન સાથેની પસંદગીમાં નિર્ણય મારો છે. આમ કેટલી વખતે ભૂલી જાય છે કે તમારા બેનો મેળા કયા કયા સંજોગોમાં કેટલા અકસ્માતોના વટાવ્યા પછી થયો છે, કેટલા પરિબળો ભાગ ભજવે ત્યારે તમને બે ગાંડાઓ મળ્યા. કઈ વિચાર તો કરો. What you call your own selecting, your own choice in a marriage is nothing but conspiracy of circumstances. એક સંજોગોનું ષડયંત્ર છે જેને કારણે પેલો કહે છે કે આઈ લવ યુ. સ્કિનર જેવા હાર્વર્ડના મનોવિજ્ઞાનના પ્રોફેસરે સવાલ ઉઠાવ્યો, આર વી રિયલી ફ્રી? ધીસ સો કોલ્ડ ફ્રીડમ ઇન ધીસ વર્લ્ડ, ઇઝ ઇટ રિયલ ફ્રીડમ? આ સવાલ ઉઠાવે છે. અમેરિકામાં ઉહાપો થયો કે આ રશિયાની સાથે કોઈ બળી નથી ગયો. તે વખતે તો બ્રેઝનેવનું રાજ હતું. આખા પુસ્તક સમય ઉહાપો થયો. સ્કિનરનું એક જ વાત છે. સ્કિનર કહે છે કે વોટ વી કોલ ફ્રીડમ ઇઝ નોટ રિયલ ફ્રીડમ, because the whole conspiracy of circumstances, the whole chemistry of circumstances, they decide what is to be done by us. This is the central point. When we talk of human will, when we talk of free will, we don't know what we are talking about. Where is the free will? સ્કિનર દાખલો આપે છે. સ્કિનર દાખલો આપીને કહે છે કે એક માણસ થિયેટરમાં ગયો. એ માણસ થિયેટરમાં ગયો તે પહેલા જેટલું બન્યું તેનો જો બધો વિચાર કરવામાં આવે તો સ્કિનર કહે છે કે થિયેટરમાં ગયો તે ખરેખર એનો નિર્ણય ન પણ હોઈ શકે. કહેવાય છે કે મેં થિયેટરમાં જવાનો નિર્ણય કર્યો, હું ગયો, પણ એ નિર્ણય એનો ન હોઈ શકે, કારણ કે તે પહેલા કેટલું બધું બન્યું કે જેના કારણે એને થિયેટરમાં જવાનો નિર્ણય કર્યો. વોટ મેડ હિમ ડિસાઇડ ટુ ગો ટુ ધી થિયેટર, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તો આપણી કોઈ જ પસંદગી ન હોય ત્યારે પણ આપણે અંતર્મુખી થવા માંગતા નથી. ડેવિડ રિઝમેન, જગતનો મહાન સોશિયોલોજિસ્ટ, એણે પુસ્તક લખ્યું ધી લોનલી ક્રાઉડ, એકલવાયુ ટોળું. એમાં એણે બે પ્રકારના માણસો ગણાવ્યા, ધી ઇનર ડિરેક્ટેડ એન્ડ ધી આઉટર ડિરેક્ટેડ. બહિર્મુખી, અંતર્મુખી. કાલની માફક જ. ધી અધર ડિરેક્ટેડ, વી બિલોંગ ટુ ધી અધર ડિરેક્ટેડ ટ્રાઇબ. પરિણામે આપણને આપણા કહેવાતા ફ્રી વિલને સમજવાનો પણ વખત નથી. મિત્રો, we cannot tell that the ink pot is an ink pot and nothing but an ink pot. આપણે કહેવાની શક્યતામાં નથી. અહીંયા જેને આપણે કોન્સ્પિરસી ઓફ સર્કમસ્ટન્સીસ કહીએ છીએ, કોઇન્સિડન્સીસ કહીએ છીએ, કાલની ભાષા વાપરું તો સિંક્રોનિસિટીઝ કહીએ છીએ. સિંક્રોનિસિટી, સુયોગ, કંઈક એવું બન્યું કે જેને કારણે બધું થયું. તમારો એમાં કેટલો ફાળો? આ બધું ચાન્સને નામે ચડે છે. ચાન્સ, ચાન્સ એન્ડ ચાન્સ. એના માટેનો ગુજરાતી શબ્દ છે, સંસ્કૃત શબ્દ છે યદૃચ્છ. તો આ બધું યદૃચ્છાથી ચાલે છે, ચાન્સથી ચાલે છે. લો ઓફ પ્રોબેબિલિટી ઇઝ વર્કિંગ. શક્યતાઓ, સંભાવ્યતાનો નિયમ છે, જેને આપણે નોર્મલ પ્રોબેબિલિટી કર્વ કહીએ છીએ સ્ટેટિસ્ટિક્સમાં. અમે બહુ ભણાવ્યો છે, આખી જિંદગી એમાં ગઈ. નોર્મલ પ્રોબેબિલિટી કર્વ. હુ ડિસાઇડ્સ કે કંઠ કે છાપ? જ્યારે ગાવસ્કર કે તેંડુલકર જ્યારે સિક્કો ઉછાળે છે ત્યારે સિક્કો કઈ બાજુ પડશે, કોને નક્કી કરવાનું આવશે કે પહેલો દાવ લેવો કે આપવો? હુ ડિસાઇડ્સ? અને અહીંયા શ્રી અરવિંદનું એક વિધાન જે ઇતિહાસની ચોપડે અમર બની ગયું, એ વિધાન પેશ કરવાની હું ગુસ્તાખી કરું છું. શ્રી અરવિંદ કહે છે, ચાન્સ ઇઝ a pseudonym when the God does not want to put his signature. યદૃચ્છા, ચાન્સ એ તો તખલ્લુસ છે જ્યારે ભગવાન પોતાના હસ્તાક્ષર કરવા માંગતો નથી. ધી સો કોલ્ડ ફ્રી વિલ, આઈ ડોન્ટ નો. અને આ સ્કિનર, સાર્ત્ર, આ બધાને ભેગા કર્યા પછી મને નરસિંહ મહેતો યાદ આવે છે. પોતીકો લાગે છે ને એટલે સ્કિનર જે વાત કરે છે, સાર્ત્ર જે વાત કરે છે, આ બધી વાતનો સરવાળો
જેને શાસ્ત્ર ચોઈસ ચોઈસ કહીને છાપરે ચડાવે છે કે ધીસ ઇઝ પસંદગી. વોટ ઇઝ ધી ચોઈસ લેફ્ટ ટુ અસ? ધી ઓનલી ચોઈસ લેફ્ટ ટુ અસ ઇઝ that we have no choice. This is the only choice left to us. અહીંયા માનવ ગરિમાનું અપમાન નથી મિત્રો. The sheer choicelessness, પસંદગી વિહીનતા, આ જ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતાનો સ્વીકાર ન કરીએ તો દુઃખી થઈશું. એ વાત નરસિંહ મહેતો કઈ રીતે કહે છે? નરસિંહ મહેતા કહે છે, નિપજે નરથી તો કોઈ ના રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે. આપણને કહેવામાં આવે કે તમારા શત્રુઓ મરી જાય, એ 5 મિનિટ પ્રાર્થના કરો બધા સાફ, તો કેટલા બધા મરી ગયા હોત. સારું છે કે આપણને પાવર આપ્યા નથી, બાકી એક જીવતો નહીં તો આપણો શત્રુ. રાયને રંક કોઈ દૃષ્ટ આવે નહીં, ભવન પર છત્ર દાખે. કોણ છૂછાપુરામાં જાત? બધા જ ન્યુયોર્કના મેનહાટનમાં જાત. કોઈ ઇન્ડિયામાં પણ જન્મ લેવાની જરૂર નથી. જરા સરસમાં સરસ જગ્યા, સરસમાં સરસ માલદાર મા બાપ, ધીરુભાઈ અંબાણી તો પકડો. વી આર નોટ ફ્રી, અધરવાઇઝ હુ વિલ બી ઇન બરોડા? તો મિત્રો, આ જ વાત, ડિવાઇન વિલની વાત કૃષ્ણ ગીતામાં કેટલી ભવ્ય રીતે કહે છે. મને બહુ આનંદ આવે છે. પસંદગી ન કરવાની પસંદગી. ધીસ ઇઝ કરીશ્ય વચનમ તવ. આ એનું સૌંદર્ય અત્યારે મને પજવી રહ્યું છે. અને શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન બડબડાટ કરતો હતો ને, પહેલા અધ્યાયમાં બહુ બડબડ કરતો હતો. કૃષ્ણની સામે ખસ્સું બોલ્યો. પહેલા અધ્યાયમાં કૃષ્ણને બોલવા જ નથી દીધા એને. એક શબ્દ કૃષ્ણ બોલી શક્યા નથી. પહેલા અધ્યાયમાં અર્જુન લગાવે જ જાય છે, પછી પણ બહુ લગાવે છે. એક 11મા અધ્યાયમાં ચમત્કાર થાય છે. રૂપાંતરની શરૂઆત 11મા અધ્યાયમાં થાય છે. તો શ્રી કૃષ્ણ શું કહે છે અર્જુનને? પહેલા અધ્યાયના અંતે પાછળથી 11મા અધ્યાયમાં, મયે વૈતે નિહતા પૂર્વમેવ નિમિત્ત માત્ર ભવસવ્ય સાચિન. This is the solution. If we are not free to do anything, then what is the way out? The way out is નિમિત્ત ભાવ, નિમિત્ત માત્ર ભવસવ્ય સાચિન. તમે ભગવાનના ઉપકરણ છો એ રીતે વર્તો અને તે રીતે નિમિત્ત માત્ર કામ કરી રહ્યા છો. દરેક સેવક એમ વિચારે કે મારી પર આવેલું કામ છે, નિમિત્ત માત્ર મારે બનવાનું છે. તો અર્જુનને કહે છે ભગવાન કે આ બધાને હું મારી ચૂક્યો છું, તારે તો માત્ર યુ આર ફાઇટિંગ ઇન બાય પ્રોક્સી. તું ખરેખર મારનારો છે જ નહીં, બધા મરી ચૂક્યા છે, બધાને હું મરેલા જોઉં છું. આ જે વાત છે એ વાતમાં શકટનો ભાર જેમાં શ્વાન તાણે એનો આખો મર્મ આવી જાય છે. હે અર્જુન, મેં આ લોકોને પહેલેથી જ મારી નાખ્યા છે. તો શ્રી રામકૃષ્ણ પરમહંસનું સ્મરણ થાય છે. તેઓ કહે છે જે કોઈ કર્મ કરીએ, એક સાર આપ્યો છે ગીતાનો, એક શબ્દમાં સાર રામકૃષ્ણ પરમહંસે આપ્યો છે, અકર્તા ભાવ. ધીસ ઇઝ નોટ પોસિબલ વિધાઉટ અહંકાર વિસર્જન. તો અકર્તા ભાવે બધા કર્મ નિમિત્ત ભાવે કરવાના છે, અકર્તા ભાવે કરવાના છે. આ મારી પાસે આવેલું કામ છે. અને માટે મેં એક વિચારી રાખેલી વાત છે. વાત એવી વિચારી છે કે તમારે ત્યાં જ્યારે જ્યારે સત્યનારાયણનો પ્રસાદ આવે છે ત્યારે આપવા આવનારો કદી એમ નથી બોલતો કે આ છગનભાઈનો પ્રસાદ, આ મગનભાઈનો પ્રસાદ, આ લીલાવતીબેનનો પ્રસાદ નહીં. આપવા આવનારો એમ જ કહે છે તમારે ત્યાં સત્યનારાયણનો પ્રસાદ. પ્રસાદ પોતે બનાવ્યો છે. શીરો કોણે બનાવ્યો? બેને. પ્રસાદ આપવા કોણ આવ્યું? કોઈ ક્રમેશ આવીને શું કહે છે? સત્યનારાયણનો પ્રસાદ. ધેટ મીન્સ બધું અમે કર્યું હોવા છતાં પ્રસાદ સત્યનારાયણનો છે. ધેટ મીન્સ આ નિમિત્ત બન્યો છે તમારે ત્યાં પ્રસાદ આપવા આવવામાં. ગૃહિણી કહેતી હશે, મનમાં બોલ્યા વગર આ સમજવાનું છે, ગૃહિણી કહેતી હશે કે મેં બનાવ્યો છે, મેં દૂધ નાખ્યું છે, મેં ફળ નાખ્યા છે, કેળા નાખ્યા છે, ખાંડ નાખી છે, ઘઉં નાખ્યું છે, બધું મેં કર્યું છે. પ્રસાદ કોણ? સત્યનારાયણ. શરણાગતિ એટલે શું? મારું ઇન્ટરપ્રિટેશન આપું છું. શરણાગતિ, સરેન્ડર એટલે શું? કરીશ્ય વચનમ તવ એટલે શું? ગીતાનું અનુસંધાન ચાલુ છે. તો પ્રકૃતિના જે 3 ગુણો છે, સત્વ, રજ અને તમ, એ આપણને યંત્ર પર આરૂઢ થયેલા હોઈએ એ રીતે ગુમાવે છે માયામાં. માયા વિશે શ્રી અરવિંદે ઘણું લખ્યું છે. તો યંત્રારૂઢાની માયા, આપણી પાસે વિકલ્પ છે કે આપણે યંત્ર કુંભારના ચાક ઉપર ચડેલા હોઈએ એવી રીતે કામો કરવા છે કે યોગારૂઢ થઈને કરવા છે. ગીતાએ 2 શબ્દો આપ્યા, યોગારૂઢ, યંત્રારૂઢ. અને વોટ વી આર નાવ ગોઈંગ થ્રુ ઇઝ ઓલમોસ્ટ વી આર વર્કિંગ મશીન લાઈક.
યંત્રારૂઢ થયેલા હોય એવી રીતે કામ. અહીંયા યંત્રારૂઢ થવાનો અર્થ એવો નથી કે તમે મિકેનિકલી બધા કર્મો કરો. યંત્રારૂઢ થવાનો અર્થ એવો છે કે આફ્ટર ઓલ યુ આર નોટ ધ ડિસિઝન મેકર. ધેન ટ્રાય ટુ ડુ એવરી વર્ક એઝ ઇફ યુ આર ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ અલ્લાહ. ધીસ ઇઝ ધ હોલ થિંગ. તો એ બને છે યોગારૂઢ. યોગારૂઢનો અર્થ એ થાય છે કે એક દિવ્ય શક્તિ સાથે એક એવું અદ્વૈત સ્થપાવ્યું છે કે જે કોઈ કર્મ કરવાનું બને છે એ કર્મ મારા રહેવાની જગ્યાએ એના થઈ જાય છે. આઈ એમ જસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટલ, નિમિત્ત માત્રમ, ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન ડુઈંગ ધીસ વર્ક, બટ ધીસ નોટ વોટ આઈ એમ ડુઈંગ. આ અહંકાર વિસર્જનની ભૂમિકા છે. તો ઈચ્છાપૂર્વક કરવાનું કોઈ બચે છે ખરું? હવે અહીંયા હિન્દુસ્તાનની હાલત મારા ધ્યાનમાં આવી જાય છે. હું ટાળવા માંગુ છું, એમાં આજના વિષય સાથે લેવા દેવા નથી. માંથી કહેવાય છે આગ લાગે તો હોલોવી કે નહીં. ડિવાઇન વિલ છે, આગ લાગી, વાય શુડ આઈ એક્સટિંગ્વિશ? અહીંયા શ્રી અરવિંદ આપણી મદદે આવે છે. આગ લાગે તે ઓલવવાની છે, કારણ કે ભગવદ્ ગીતા એમ કહે છે સ્વધર્મે નિધનમ શ્રેય. તમારો સ્વધર્મ છે એ લોક સંગ્રહ સાથે જોડાયેલો છે. યુ હેવ ટુ ડુ ઇટ. તમે જો આગ નથી ઓલવતા તો તમે સ્વધર્મ ચૂકી જાઓ છો. અર્જુન જો યુદ્ધમાં નથી જોડાતો તો એ સ્વધર્મ ચૂકે છે. આ સ્વધર્મનો સંબંધ લોક કલ્યાણ સાથે છે, લોકોન્નતિ સાથે છે, લોક સંગ્રહણ સાથે છે. આ સ્વધર્મ શબ્દ ગીતાનો પોતિકો શબ્દ છે. ક્યાંય ઉપનિષદમાં કે વેદમાં સ્વધર્મ શબ્દ જડતો નથી. હું ફાંફા મારીને થાકી ગયો. ક્યાંય ઉપનિષદમાં કે વેદમાં સ્વધર્મ શબ્દ જડતો નથી. ગીતાનો પોતાનો વાલો લાડકો શબ્દ છે સ્વધર્મ નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. આ સ્વધર્મ એ મને આગ ઓલવવા માટે તૈયાર કરે છે. લોક સંગ્રહનું કામ છે. લોક સંગ્રહ છોડીને પોતાના રૂમમાં ગૂંધાઈ જઈને યોગ કરવાનો નથી. નહીં તો પ્રારબ્ધવાદની છાયામાં પ્રમાદની ઉત્પત્તિ થાય, જે હિન્દુસ્તાનમાં થઈ. બીજી વાત આવે છે કે આ કર્મો શરણાગતિના ભાવથી કરવા હોય તો કઈ રીતે કરવા? મારો જવાબ એ છે કે કૃષ્ણે 18મા અધ્યાયમાં એનો જવાબ આપ્યો છે. સહજમ કર્મ કૌંતેય સદોષમ અપી ન ત્યજેત. હે પાર્થ, જે સહજ કર્મો છે અહીંયા એક સ્પષ્ટતા કરવાની ગુસ્તાખી કરું છું. આઈ મે બી રોંગ, આઈ મે બી કરેક્ટેડ બાય યુ આફ્ટરવર્ડ્સ. સ્વધર્મનો સંબંધ લોક સંગ્રહ સાથે છે, પણ જેને માટે કૃષ્ણ સહજ શબ્દ વાપરે છે, પ્રવાહ પ્રાપ્ત, ધી કર્મ વિચ નેચરલી કેમ ટુ યુ, પ્રવાહ પ્રાપ્ત નેચરલ કર્મ. તમને ઇન્ટ્યુટિવલી પણ થયું કે આ કર્મ મારું છે, મને ગમતું કામ છે. સહજ કર્મ. કૃષ્ણ યમુનાનો કિનારો એ સહજનો કિનારો હતો. તો સહજ કર્મ છે, એ સહજ કર્મનો સંબંધ ડિવાઇન વિલ સાથે છે. દિવ્યની ઈચ્છા, દિવ્યની સંકલ્પ શક્તિ, ડિવાઇન વિલ, ઇફ that is to take work through you, that becomes સહજ for you. આ એક બહુ જ મોટી ઇન્ટરપ્રિટેશન છે. મારે કહેવું છે કે લોક સંગ્રહ છોડવાનો નથી, રોજિંદા કામો છોડવાના નથી. શાક લેવા જવું પડે, ગરમ પાણી મૂકવું પડે, પત્નીનું માનવું પડે, તમારી ઈચ્છા ન હોય તો માનજો. લોક સંગ્રહમાં તમારે જોડાવવું પડશે. પડોશી આગ લાગી હોય તો ઓલવવી પડશે, લોકોના કામ કરવા પડશે, પદયાત્રા કરવી પડશે, બધું કરવાનું, પણ સહજ કર્મ કરવાનું. શ્રી અરવિંદ પર પાછો આવું. શ્રી અરવિંદના જીવનમાં જ આપણને આ બંને બાબતોનો તાળો મળતો જણાય છે. મિત્રો, મને આ બહુ આનંદ થયો. આ વાંચ્યું ત્યારે ખ્યાલ આવ્યો, પહેલા ખ્યાલ નહોતું. શ્રી અરવિંદ કહે છે કે ખરી શક્તિ વ્યક્તિગત પ્રકૃતિમાં નહીં, ખરી શક્તિ વૈશ્વિક અનુભવાતીત ટ્રાન્સેન્ડેન્ટલ પ્રકૃતિમાં રહેલી છે, જેમાં નાની નાની વ્યક્તિગત બાબતો તો સપાટી પર તરતા ફીણ જેવી છે. આ ઉપમા આપીને શ્રી અરવિંદ એમ કહેવા માંગે છે, એમના જીવનની જ થોડીક અવલોકના કરીએ તો આપણને જણાશે કે હિન્દુસ્તાનની એવી કઈ સમસ્યા છે કે જેના ઉપર શ્રી અરવિંદે પોતાના વિચારો પ્રગટ કર્યા નથી. વંદે માતરમના જૂના અંકો વાંચ્યા છે મિત્રો. વંદે માતરમમાં શ્રી અરવિંદ જેટલી જલદ ભાષા વાપરે છે એટલી જલદ આજનો કોઈ લેખક વાપરતો નથી. હું કહેવા તૈયાર છું. વંદે માતરમના જૂના અંકો વાંચો. શ્રી અરવિંદ લોકોને જગાડવા માટે જલદ ભાષા વાપરે છે. આ લોક સંગ્રહનું અરવિંદનું કામ છે. શ્રી અરવિંદ લોક સંગ્રહના લેવલ પર, સ્વધર્મના લેવલ પર આ કામ
લોકો તમે કોઈ હિન્દુ મુસ્લિમ એકતા વિશેના વિચારો વાંચો, વસ્તી નિયોજન અંગેના વિચારો વાંચો, અહિંસક સત્યાગ્રહ અંગેના વિચારો વાંચો, તમને કોઈ વિષયો નહીં જડે કે જેમાં પૂર્ણયોગને પંથે આગળ વધ્યા પછી કોસ્મિક લય પામ્યા પછી પણ શ્રી અરવિંદે હિન્દુસ્તાનની નાનામાં નાની સમસ્યાઓ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ એમનો સ્વધર્મ છે, ગીતાનું અનુસંધાન છે. પણ એમને સહજ પ્રાપ્ત એવું ઋષિ કર્મ, હું તમને છૂટ લઈને કહેવા માંગુ છું, તેઓ ઋષિ કવિ હતા. સાવિત્રી મહાકાવ્ય એ કવિનું કર્મ છે. ઋષિ કવિ શબ્દ બની ઉમાશંકર પાસેથી મળ્યો છે. ઉમાશંકરે વાલ્મીકીને ઋષિ કવિ કહ્યા છે. તો શ્રી અરવિંદ માટે આપણે કહી શકીએ તેઓ ઋષિ કવિ હતા. તો એમનું જે સહજ કર્મ છે, ઋષિ કર્મ છે, એ પ્રવાહ પ્રાપ્ત કર્મ છે અને એ કર્મ એમણે સરસ રીતે બજાવ્યું અને આપણને ઇન્ટિગ્રલ કર્મયોગ, ઇન્ટિગ્રલ યોગ આપ્યો અને સુપ્રામેન્ટલ કોન્શિયસનેસના વિચારો આપ્યા. આ એમનું સહજ કર્મ હતું. પણ સહજ કર્મ કરતી વખતે એમણે લોક સંગ્રહની ઉપેક્ષા કરી નથી. આ જ શ્રી અરવિંદના જીવન દર્શનની એક ખૂબી છે. મિત્રો, સુપ્રામેન્ટલ કોન્શિયસનેસ એ પરિવર્તનની ધરી છે. એમાં કર્તવ્ય પરાયણતાનો ઇનકાર નથી, કર્તવ્ય પરાયણતાનો જય જયકાર છે. કારણ કે એ કર્તવ્ય પરાયણતાનું અનુસંધાન દિવ્ય શક્તિની સાથે છે. મિત્રો, કર્મ સ્થૂળ હોઈ શકે, કર્મ સ્થૂળ હોઈ શકે, પણ યોગ સ્થૂળ ન હોઈ શકે. ફલત્યાગનો મહિમા ક્યારેક સ્થૂળ કક્ષાએ કરવામાં નુકસાન જાય છે. એક સેપરેટનેસનો અનુભવ થાય છે. ત્યારે શ્રી અરવિંદ 3 બાબતોની એક ફોર્મ્યુલા રજૂ કરે છે. આઈ એમ કમિંગ ટુ ફોર્મ્યુલા નાઓ. ઇન્ટિગ્રલ કર્મયોગની ફોર્મ્યુલા 3 વિધાનોમાં થાય છે. પહેલું વિધાન, અહમને બદલે પરમેશ્વરમાં સ્થિર થવું. આપણો અહમ, આપણો ઈગો કદી આપણો સાથ છોડતો નથી. પરિણામે જે કોઈ કર્મ થાય છે તે ઈગો ઓરિએન્ટેડ હોય છે. પરિણામે મેં કેટલાય સેવકોને પડતા જોયા છે, કેટલા સાધુઓને આશ્રમમાં પડતા જોયા છે. પતન એટલા માટે થાય છે કે પ્રભુ પ્રીત્યર્થે જે કર્મો થવા જોઈએ તે કીર્તિ પ્રીત્યર્થે થાય છે, પૈસા પ્રીત્યર્થે થાય છે, ધન પ્રીત્યર્થે થાય છે. એમાં ધનનો લોભ, એમાં પ્રતિષ્ઠાનો લોભ. આજે પબ્લિસિટી નો ખરો ખ્યાલ જો તમારે સમજવો હોય કે પબ્લિસિટી કોને કે એ જોવું હોય તો તમારે ધર્મગુરુઓને જોવા. એ લોકો જેટલો અખબારોનો સંપર્ક જાળવી રાખે છે તેટલો સંપર્ક કોઈ સામાન્ય નાગરિક જાળવતો નથી. પબ્લિસિટીનો જે મોહ છે એ મોહ ત્યાગીને પણ છોડતો નથી. કારણ કે એને એમ થાય છે કે મારા ત્યાગ વિશે આખો સમાજ જાણે કે હું ત્યાગી છું. ત્યાગનો ભાર ઉતરતો નથી. એક કથા મને યાદ આવે છે, મારી જ લખેલી કથા છે. મેં એક લઘુકથા લખેલી વર્ષો પહેલા માયાબેન. ઉપગુપ્ત, શ્રમણ ઉપગુપ્ત અશોકને જેણે બુદ્ધ ધર્મની દીક્ષા આપી અને સંઘમાં દાખલ કર્યો, એ શ્રમણ ઉપગુપ્ત એક વખત વિહાર કરતો કરતો સમ્રાટ અશોક પાસે આવે છે. સમ્રાટ અશોક અને શ્રમણ ઉપગુપ્તનું મિલન થાય છે. ત્યારે સમ્રાટ અશોક ઉપગુપ્તને પૂછે છે, હે શ્રમણ, મેં બધું છોડ્યું, હિંસા છોડી, માંસાહાર છોડ્યો, રાજ્ય છોડ્યું, કારભાર છોડ્યો, તો મારા મનને શાંતિ નથી. એનું કારણ શું? મારી વાર્તાનો અંત એવો આવે છે કે શ્રમણ ઉપગુપ્ત જવાબ આપે છે સમ્રાટ અશોકને. આપણામાં શ્રમણ ઉપગુપ્ત પણ રહેલો છે, સમ્રાટ અશોક પણ રહેલો છે. તો સમ્રાટને શ્રમણ જવાબ આપે છે, હે રાજા, હે અશોક, તે બધું છોડ્યું, પણ બધું છોડ્યું એનું અભિમાન નથી છોડ્યું. ત્યાગ કરો, પણ ત્યાગ કરો છે અને સભાનતા તે છોડી નથી, માટે તારા મનને શાંતિ નથી. શ્રી અરવિંદ કહે છે, પહેલી શરત, પહેલી ફોર્મ્યુલાની વાત, અહમને બદલે પરમેશ્વરમાં સ્થિત થવું. બીજી ફોર્મ્યુલા, બધી પરિસ્થિતિમાં સમત્વ કેળવીને કર્મો કરવા. અને ત્રીજી વાત, અંગત જરૂરિયાતો માટે નહીં પણ પ્રભુની ઈચ્છાને માન આપતા હોય એ રીતે કર્મો કરવા. આ 3 બાબતો ભેગી મળે ત્યારે કર્મયોગનું સૌંદર્ય પૂર બહારમાં ખીલી ઉઠે છે. અને શ્રી અરવિંદ કહે છે કે તમારામાં રહેલી કોઈ દિવ્ય પરમ સન્નિધિ તમારી યોગ સાધનાને તમારામાં લઈ લેશે.
યુ બી વેલકમ્ડ. આગળ કહે છે કે તમારા અંતરના અને બહારના એક એક કાર્યમાં, તમારા અંતરની એક એક ગતિમાં પ્રભુની દિવ્ય શક્તિ પોતે કાર્ય કરતી રહેશે. આ પરમ માર્ગ છે, આ પરમ રહસ્ય છે, આ અગમ્ય માર્ગ છે. અને પછી કહે છે કે એ ચેતનાની એક એવી યાત્રા છે જેને શું કોઈ સિદ્ધ કરી શકે છે. આપણને આશ્વાસન આપે છે કે આ કોઈ પણ માણસ સિદ્ધ કરી શકે છે. એનીબડી કેન ડુ ઇટ. ધીસ ઇઝ ધ કોન્સોલેશન. સૌ કોઈ કરી શકે છે. તમારા સાચા આધ્યાત્મિક જીવનનું આ સૌથી ગહનમાં ગહન અને સૌથી ઊંચેરું સત્ય છે. મિત્રો, મારા પ્રવચનના અંત ભાગે આવી ગયો છું. મને તો 3 દિવસ ભાષણ કરવાનું કહ્યું. આજે 10 મિનિટ વધારે હું તો બોલતા નહીં, કારણ કે મેં તમારા 2 દિવસ બચાવ્યા છે. ક્યારેક મનમાં પ્રમાણિક પ્રશ્ન ઉઠે કે દિવ્યની ઈચ્છા શક્તિમાં જો બધું ઓગાળી દેવાનું હોય તો મારી ગરિમાને શું? તો શરણાગતિ એ માનવીય ગરિમાનું મૃત્યુ નથી. શરણાગતિ એ માનવીય ગરિમાનું પરમ ઉર્ધ્વારોહણ છે. આ વાત આપણે સમજવાની છે, કારણ કે એક ટ્રાન્સફોર્મેશન, એક રૂપાંતરણ થયા પછીની વાત છે. મિત્રો, એમાં ડિવાઇન વિલનો આદર છે. તમારું અપમાન નથી. એક નદી જ્યારે સાગરને મળે છે ત્યારે નદી મટી જાય છે. આ ઉપમા પણ ગીતાની છે. સદા ભરાતા અચલ પ્રતિષ્ઠ સમુદ્રમાં નીર બધા પ્રવેશે. આ જે નદીનું જે વિલીનીકરણ છે એ નદીનું અપમાન નથી. આ નદીની પરમ ગતિ છે. નદી સાગરમાં મળે છે ત્યારે નદી મટી જાય છે. એ નદીનું અપમાન નથી. નદીની વ્યક્તિત્વ વિલીન થાય છે. એ જ ખરું સાગર મિલન છે. એ જ દિવ્યતા સાથેનું મિલન છે. આ ઉપમા પણ ગીતાની છે. મિત્રો, બધી જ વાતમાં નિમિત્ત ભાવે કર્મ કરવાની વાત એ એક અગત્યની વાત બને છે, કારણ કે નિમિત્ત માત્ર બનીને, સવ્યસાચીન બનીને, કૃષ્ણના અર્જુન બનીને આપણે જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે આપણને જે અર્જુનત્વ પ્રાપ્ત થાય છે એ અર્જુનત્વમાં ફલત્યાગનો અહંકાર પણ રહેતો નથી. ધીસ ઇઝ ધી બ્યુટી. ફલત્યાગનો પણ અહંકાર હોય છે કે હું તો કંઈ કીર્તિ માટે કરતો નથી, હું કંઈ પૈસા માટે કરતો નથી, મારે એમાં કશું લેવાનું નથી. એ વાતો સાધુઓ દ્વારા અને સેવકો દ્વારા એટલી બધી વાર રિપીટ થાય છે કે આપણને વહેમ પડે છે કે નક્કી એટલા માટે જ તમે કરો છો. મને તો કોઈ નવું મંદિર બંધાય છે ત્યારે વહેમ પડે છે કે ધર્મનું શું થશે. કોઈ નવી મસ્જિદ બંધાય, કોઈ નવું ચર્ચ બંધાય, થાય છે કે ધર્મનું શું થશે. અને કોઈ નવો આશ્રમ બંધાય ત્યારે મને થાય છે કે હવે સ્ત્રીઓનું શું થશે. કારણ કે આપણા કરતા વધારે ભયંકર માણસો અધિપતિ થઈને બેઠા છે. મિત્રો, અંગત વાત પર આવું છું. આજથી થોડા વર્ષો પર પંચશીલ આંદોલન યુવકો માટે કર્યું, પદયાત્રા કરી, ત્યારે અમારા પંચશીલ આંદોલનનો એક મંત્ર હતો. પંચશીલ આંદોલન વિસર્જિત થઈ ગયું છે. ગણપતિ ચોથને દિવસે ગણપતિની સ્થાપના અને આનંદ ચૌદશને દિવસે, આનંદ ચૌદશનો સંસ્કૃત શબ્દ છે અનંત ચતુર્દશી. અનંત ચતુર્દશીને દિવસે જેની સ્થાપના તમે કરી છે એનું વિસર્જન, અહંકાર વિસર્જન છે. આનંદ ચૌદશ એ અહંકાર વિસર્જનનો આનંદ છે. તો પંચશીલ આંદોલન વિસર્જિત થયું. એમાં સરળ ભાવ સાથે એક મંત્ર મેં બનાવેલો બુદ્ધ ધર્મની છાયામાં. એ મંત્ર અમારા રંજનબેન હંમેશા પદયાત્રામાં ગાતા. એ મંત્ર આ પ્રમાણે છે: વૃક્ષમ શરણમ ગચ્છામિ, સૂર્યમ શરણમ ગચ્છામિ, સત્યમ શરણમ ગચ્છામિ. આ મંત્ર છે. એમાં વૃક્ષ એક સંકેત છે ઇકોલોજીકલ બેલેન્સનું, પ્રકૃતિના સંતુલનનું, ઇકોલોજીકલ હાર્મનીનું, પ્રકૃતિમાં રહેલા લયનું, રિધમનું, ઋતમનું. ઋતમ શબ્દ પરથી રિધમ શબ્દ આવ્યો છે. તો પ્રકૃતિમાં જે લય પ્રવર્તે છે એ લયને શરણે જવાની વાત છે. એનું જે પ્રતીક છે તે વૃક્ષ છે. મારે મન આ બનાવ્યો ત્યારે આવું મનમાં હતું. સૂર્ય શાનું પ્રતીક છે? સૂર્ય પ્રતીક છે ગ્નોસ્ટિક, આપણી અંદર જ વસતા એક પ્રજ્ઞા પુરુષનું પ્રતીક છે સૂર્ય. સૂર્ય પ્રતીક છે વરેણ્ય ભર્ગનું, ગાયત્રી મંત્રમાં જે આવે છે તે. સૂર્ય પ્રતીક છે મારામાં વસેલી પરમ જ્યોતિર્મય ચેતનાનું પ્રતીક તે સૂર્ય છે. એને કારણે ઈશોપનિષદનો ઋષિ કહે છે, ઈશોપનિષદનો ઋષિ એનો મંત્ર છે પુરુષન્મે કરશે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યુહરશ્મિન સમૂહ
તેજો યત્તે રૂપમ કલ્યાણતમમ તત્તે પશ્યામી યો સાવસો પુરુષ સોહમસ્મી. જે ત્યાં જે પરાત્પર પુરુષ છે, જ્યાં તે જ્ઞોસ્ટિક પુરુષ છે, જ્યાં તે પરમ ચેતનામય અંશ છે, એ અંશ હું પણ છું. આવી જે દાદાગીરી, ઋષિની દાદાગીરી, સૂર્યની સામે મંત્ર બોલતી વખતે દાદાગીરી, યો સાવસો પુરુષ સોહમ અસ્મી, હું તે જ પુરુષ છું જે પરમ પુરુષ તું છે. આ દાદાગીરી, આ મંત્ર સૂર્યોદય વખતે ન બોલાયો હોય એવો મારો એક પણ દિવસ જતો નથી. આ મારો પોતાનો પ્રિય મંત્ર છે. તો સૂર્ય એ તેજોમય પ્રજ્ઞાનું વરણ્ય ભર્ગનું પ્રતીક છે. અને છેલ્લે આવે છે સત્યમ શરણમ ગચ્છામિ. સત્યમ શરણમ ગચ્છામિ એટલે પરમ અસ્તિત્વને, પરમ ચેતનાને, ડિવાઇન વિલને, પરમના સંકલ્પને, પરમની ઈચ્છા શક્તિને હું શરણે જાઉં છું. આ શરણ ભાવ સાથે આ મંત્ર રચવામાં આવ્યો હતો. પણ મિત્રો, એક ખાનગી વાત કહું કે આ મંત્ર રચ્યો ત્યારે આટલી અક્કલ નહોતી, લટ રચાઈ ગયો. પણ શ્રી અરવિંદને વાંચ્યા ત્યારે હમણાં સમજ પડી કે આ મંત્ર તો સારો લખાઈ ગયો, ખબર નહોતી. કારણ કે હવે એક નવો ઉઘાડ પ્રાપ્ત થયો. આ અંગે જ્યારે મેં હોમવર્ક કર્યું નીતિનભાઈની આજ્ઞાથી, ત્યારે એક ઉઘાડ પ્રાપ્ત થયો. મિત્રો, માત્ર 2 મિનિટની વાત છે. અત્યારે આ બધી વાતો કરતી વખતે મને એવો ભાવ થઈ રહ્યો છે મનમાં કે હું પેસિફિક મહાસાગરમાંથી, પ્રશાંત મહાસાગરમાંથી પાણીનો એક ખોબો ભરી રહ્યો હું. આવા ભાવ સાથે મારે તમને એક અગત્યની વાત કરવાની છે. ખૂબ ધ્યાનથી સાંભળજો. 1956ના ઓગસ્ટ માસમાં પેરિસ મુકામે એક જોઈન્ટ પરિષદ મળી. પહેલી વાર જોઈન્ટલી મળી. સાહિત્યની પરિષદ, દુનિયાની અને તત્વજ્ઞાનની પરિષદ, બે જુદી જુદી તો મળતી હતી, પણ 1956ના ઓગસ્ટમાં ફિલોસોફી અને લિટરેચર એ બેની ભેગી આંતરરાષ્ટ્રીય પરિષદ પેરિસમાં મળી. એના પ્રમુખ તરીકે લોર્ડ બર્ટ્રાન્ડ રસેલ હતા. લોર્ડ રસેલે પરિષદની પૂર્ણાહુતિ વખતે પ્રવચન આપ્યું. તેમાં શ્રી અરવિંદને યાદ કર્યા અને કહ્યું કે જગતનું તત્વજ્ઞાન અને જગતનું તમામ સાહિત્ય ત્રાજવાના એક પલ્લામાં મૂકવામાં આવે અને બીજા પલ્લામાં શ્રી અરવિંદનું તત્વજ્ઞાન અને શ્રી અરવિંદનું સાહિત્ય મૂકવામાં આવે તો શ્રી અરવિંદનું પલ્લું નમી જાય. શબ્દો વપરાયા હતા તે આવા હતા: શ્રી અરવિંદો ડઝન્ટ બજ, ઘાટતા નથી, નહીં આગળ. આટલું સોલિડ, આટલું સઘન, આટલું જ અનાગતને સ્પર્શનારું કોસ્મિક કક્ષાનું ચિંતન શ્રી અરવિંદે આપ્યું. અને બર્ટ્રાન્ડ રસેલ બેસી ગયા પછી એક બીજી ઘટના બની. જેવા બર્ટ્રાન્ડ રસેલ અધ્યક્ષીય ભાષણ પૂરું કરીને બેસી ગયા ત્યારે તમે જેનું નામ જાણો છો, આલ્ડસ હક્સલે ઊભા થયા અને બર્ટ્રાન્ડ રસેલની વાતમાં ટેકો આપતા હોય તેમ એમણે કહ્યું કે મને અત્યાર સુધી સમજ નહોતી પડતી કે મહર્ષિ વ્યાસ જ્યારે મહાભારત મહાકાવ્ય લખે છે ત્યારે એક જ જીવનમાં આટલું બધું કામ શી રીતે કરી શકે. વ્યાસ એક જ જીવનમાં આટલું મોટું મહાકાવ્ય, આટલું મોટું કામ, આટલું મોટું પ્રદાન શી રીતે કરી શકે, એ મને સમજ નથી પડતી. હક્સલે કહે છે, પરંતુ મેં જ્યારે શ્રી અરવિંદનું પ્રદાન જાણ્યું અને જોયું અને માણ્યું ત્યારે મને એ વાતમાં સમજ પડી ગઈ. વ્યાસ સાથે આલ્ડસ હક્સલે સરખાવે છે. મિત્રો, શ્રી અરવિંદને વાંચવાનો, સમજવાનો પ્રયત્ન કરું ત્યારે એક એક વાક્ય થોભી જવું પડે છે. વાંચ્યા પછી જે ઉઘાડ પ્રાપ્ત થાય છે તે થથરાવનારો હોય છે. કારણ કે એમનું જે દર્શન છે એ વ્યાપક છે, એટલું જ ગહન છે, અને જેટલું ગહન છે તેટલું જ એમનું રસાયેલું જીવન દર્શન દિવ્યતાનો સંસ્પર્શ કરાવનારું છે એવું મને સતત લાગ્યું છે. લીટીએ લીટીએ મારું વક્તવ્ય સમેટી લેતા પહેલા એક કબૂલાત કરવા માંગુ છું. આ કબૂલાતમાં ક્યાંય નમ્રતા નથી,
કેવળ નિખાલસતા છે, વાસ્તવિકતાનો સ્વીકાર છે. ખ્રિસ્તી ધર્મમાં કન્ફેશનનું બહુ મોટું મહત્વ છે. કન્ફેશન, કબૂલાત. ઓફકોર્સ ચર્ચમાં થતી કબૂલાત મને મંજૂર નથી, પણ પોતાના મહિલા સાથે કબૂલાત થાય છે મને મંજૂર છે. ખ્રિસ્તી ધર્મનું સૌંદર્ય કન્ફેશનમાં રહેલું છે. મિત્રો, નાતાલના દિવસો આવ્યા છે, તેથી હું પણ તમારી સમક્ષ એક કન્ફેશન આજે કરવા માંગુ છું. એ કન્ફેશન આ પ્રમાણે છે. Whenever I read Sri Aurobindo, I am overwhelmed by my ignorance. Thank you.